આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં એક જ દિવસના વરસાદને કારણે સુરેન્દ્રનગરના લીંબડીમાં જોવા લીંબડી શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ, પાણી પુરવઠા બોર્ડની ઓફિસ જ પાણીમાં ગરકાવ જોવા મળી। લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર આવેલી પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઓફિસ સુધી પાણી પહોંચ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી શહેર જળમગ્ન થયું છે। લીંબડી સુરેન્દ્રનગર હાઈવે ઉપર આવેલી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની ઓફિસ પણ પાણીની અંદર ગરકાવ થઈ છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય સમગ્ર ઓફિસના પ્રાંગણમાં જે પાણી ભરાયા છે વરસાદી પાણી એના દ્રશ્યો છે। ત્યાં એક કાર પણ છે, એ કાર પણ પાણીની અંદર ગરકાવ થઈ છે। પાણી પુરવઠા બોર્ડ ગુજરાત રાજ્ય નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી છે આ, જે સુરેન્દ્રનગર લીંબડી હાઈવે ઉપર આવેલી છે અને એની અંદર જવાનો રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે। ગોઠણથી પણ ઉપર પાણી ભરાયા છે। જ્યાં સુધી હું જઈ શક્યો ત્યાં સુધીની પરિસ્થિતિ જોઈએ તો મારા ગોઠણ સુધી હાલ આ પાણી ભરાયેલા છે અને તેનાથી આગળ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી, કારણ કે આગળ વધારે ઊંડા પાણી આવેલા છે। તો આ રીતની પરિસ્થિતિ સમગ્ર લીંબડી શહેરની જોવા મળી રહી છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી। તો લીંબડીના તળપદા કોળી પટેલ સોસાયટી પાણીમાં ગરકાવ, સોસાયટીમાં પ્રવેશ કરવાનો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ જોવા મળ્યો। 50 મકાનોની સોસાયટીના લોકો પોતાના જ ઘરમાં કેદ થયા છે। તળપદા કોળી પટેલ સોસાયટીમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। લીંબડી શહેરની અનેક સોસાયટીઓ પણ જળમગ્ન થઈ છે। કેટલી સોસાયટી એવી છે કે જે સોસાયટીની અંદર આ વરસાદી પાણી ભરાયા છે। કેટલીક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ભરાયા છે તો કેટલીક જગ્યાએ ઘરમાં પાણી નથી ભરાયા, પરંતુ સોસાયટીની અંદર ચોક્કસ પાણી ભરાયા છે। આ દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરે છે મારા સહયોગી જયરામ રબારી। આ તળપદા કોળી પટેલ સોસાયટી આવેલી છે। અંદાજે 50 જેટલા અહીંયા મકાન આ સોસાયટીની અંદર આવ્યા છે અને સોસાયટીની અંદર જવાનો આ જે માર્ગ છે એ માર્ગ જળમગ્ન છે। આ જે મકાન આપ જોઈ રહ્યા છો એની આજુબાજુમાં જે ખાલી પ્લોટ હતા કે જ્યાં કોઈએ હજી સુધી મકાન નથી બનાવ્યા, એ પ્લોટ પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। જે મુખ્ય રોડ છે સોસાયટીની અંદર જવાનો, એ રોડમાં ઘૂંટણથી પણ ઉપરના પાણી ભરાયેલા છે। લગભગ ઘૂંટણથી ઉપર અને કેડથી નીચે સુધીના પાણી ભરાયેલા છે। પાણીનો પ્રવાહ એટલો છે કે સોસાયટીની અંદર આવવા જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ જ સોસાયટીમાં રહેતા એક રહીશ પણ મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું। આપનું મકાન ક્યાં આવેલું છે? પ્રમુખનગર 1માં છે। પ્રમુખનગર 1માં, પ્રમુખનગર 2માં બધામાં પાણી કેટ સમાણા છે। કેટલાક મકાન હશે આ બધા કે જ્યાં પાણી ભરાય? 100 થી 150 મકાન છે। અચ્છા, અને આ તળપદા કોળી સમાજની જે સોસાયટી છે એના કેટલા મકાન? એ છે 45 મકાન। મકાનની અંદર પાણી છે કે આ સોસાયટીમાં જ પાણી? સોસાયટીમાં પાણી છે। એનું કારણ શું, કેમ એટલું બધું પાણી આવે? પાણી ઉપરથી આવ્યું છે। દર વર્ષે આવે છે કે દર વર્ષે નથી આવતું, આ વર્ષે વધારે આવ્યું પાણી। એનું કોઈ ખાસ કારણ ખરું? ખ્યાલ નથી। તો આ પ્રમુખનગર 1માં રહેતા રહીશ છે, જે આની પાછળની સોસાયટી આવેલી છે, તેમનું કહેવું છે કે ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી। આ જે મકાનો જેના આવેલા છે એ ધાબા ઉપર, ગેલેરી ઉપર લોકો આપ જોઈ શકો છો। લોકો પોતાના ઘરની અંદર કેદ થયા છે જળભરાવના કારણે। જો કે પરિસ્થિતિ એટલી પણ ખરાબ નથી થઈ કે એમને ત્યાંથી રેસ્ક્યુ કરવા પડે, પરંતુ એ જળ કર્ફ્યુ લાગ્યો હોય અને પોતાના મકાનમાં જ કેદ થઈ ગયા હોય એ પ્રમાણેની પરિસ્થિતિ લીંબડી શહેરની અંદર જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર લીંબડી સ્ટેટ હાઈવે અને સુરેન્દ્રનગર લીંબડી સ્ટેટ હાઈવેની બાજુમાં આવેલી આ તળપદા કોળી પટેલ સમાજ સોસાયટી છે, એની પાછળ પણ 2 સોસાયટી આવેલી છે જ્યાં આ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી। ત્યારે ભારે વરસાદથી લીંબડી શહેરમાં જળભરાવ યથાવત। લીંબડીના મુખ્ય ગેટથી બસ સ્ટેશન સુધી વરસાદી પાણી ભરાયા છે।
કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પ્રશાસને પણ અપીલ કરી છે। ત્યારે ઘૂંટણસમા પાણીમાં સ્થિતિનો તાગ પણ મેળવવામાં આવી રહ્યો છે। આ સાથે બસ સ્ટેશન સુધી જે પાણી છે તે લીંબડીના મુખ્ય ગેટથી ભરાયેલા છે। ત્યારે લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા પણ કહેવામાં આવ્યું છે। અનેક નીચાણવાળા વિસ્તાર સુરેન્દ્રનગરના એવા છે લીંબડી વઢવાણ સહિતના કે જે ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાયેલા છે। જિલ્લામાં અંદાજિત 200 કરતાં વધારે લોકો જ્યાં ક્યાંક પાણીમાં ફસાયા હતા એમને યોગ્ય જગ્યાએ ત્યાંથી લાવીને સ્થળાંતરિત કરી અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા છે। પંચાયત હસ્તકના 28 રસ્તાઓ બંધ છે, સ્ટેટ હસ્તકના 8 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને NH નેશનલ હાઈવેનો જે લીંબડી વઢવાણ ધ્રાંગધ્રા એ લીંબડી અને વઢવાણ રસ્તો પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે। એટલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાઓ સંપૂર્ણ રીતે લેવાઈ રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે તંત્ર ખડા પગે કામ કરી રહ્યું છે। સુરેન્દ્રનગરના વઢવાણના નાના કેરાળા ગામ પાસે રેસ્ક્યુ ઓપરેશન। ખેતરમાં ફસાયેલા 5થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગની સાથે પ્રાંત અધિકારીએ તમામને સલામત સ્થળે ખસેડ્યા છે। ત્યારે વઢવાણ કે જ્યાં સ્થિતિ વધારે વિકટ છે, નાના કેરાળા ગામ પાસે બોટની મદદથી જે ફસાયેલા લોકો છે તે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ખેતરમાં 5થી વધુ લોકો કામ કરી રહ્યા હતા અને અચાનક જ પાણીનો પ્રવાહ વધતા તેઓ ફસાયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની સાથે પ્રાંત અધિકારીની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી 5ને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે। ત્યારે સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો વરસાદી પાણીથી તરબોળ જોવા મળ્યા છે। સુરેન્દ્રનગરની અનેક સોસાયટીઓ કે જ્યાં કમરસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મેઘરાજા કે જે સતત બીજા દિવસે સુરેન્દ્રનગરમાં દળબડાટી બોલાવી રહ્યા છે। વહેલી સવારથી જ સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્યમાં વરસાદ, ત્યારે સતત બીજા દિવસના સાર્વત્રિક વરસાદને કારણે અનેક વિસ્તાર એવા છે સુરેન્દ્રનગરના કે જ્યાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। વઢવાણ સહિતના વિસ્તારના ગામના લોકો હાલ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। ત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી લખતરમાં જળબંબાકારની સ્થિતિ। ઢાંકી, છારદ સહિતના ગામડાઓમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરનું લખતર કે જ્યાં પણ વરસાદી પાણીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ઢાંકી, છારદ સહિતના ગામડાઓમાં આ પ્રકારે પાણીનો જમાવડો જોવા મળ્યો। રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો, લોકો ઘરમાં જ કેદ રહેવા મજબૂર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ ફોનલાઈનથી જોડાયા છે। જી ધવલ, સુરેન્દ્રનગરની શું સ્થિતિ? જી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મોડી રાતથી જ તે ભારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકો વધારે અસરગ્રસ્ત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે જેવા કે ઢાંકી, છારદ, સદાદ, આ લીલાપુર જેવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। ઢાંકી ગામની વાત કરીએ તો ત્યાં ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। છારદ ગામમાં જવાના રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે અને લોકો એ પાણીમાંથી અત્યારે જીવના જોખમે કહીએ તો પસાર થઈ રહ્યા છે કે ઢાંકી ને લીલાપુર વચ્ચેનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। સદાદ ગામ પણ લખતર તાલુકાનું છે જે સંપર્ક વિહોણું થઈ ગયું છે। અત્યારે લોકો આપ જોઈ શકો છો કે પાણીમાંથી પસાર થઈને, કમર સમાણા પાણીમાંથી પસાર થઈને છારદ ગામના દ્રશ્યો છે કે જ્યાંથી પસાર થઈ રહ્યા છે લોકો। જી, માહિતી બદલ આભાર।